હાય ફ્રેન્ડ, સ્વાગત છે તમારું બધાનું મારા કુકિંગ ચેનલમાં। આજે આપણે બનાવવાના છીએ ઘઉંના લોટમાંથી અને સૂજીમાંથી બને તેવા ક્રિસ્પી અને ક્રન્ચી બિસ્કિટ। તો ચાલો રેસીપી શરૂ કરી દઈએ। બિસ્કિટ બનાવવા માટે મેં અહીંયા 1 વાટકો જાડો ભાખરીનો ઘઉંનો લોટ, અને જેટલો ઘઉંનો લોટ લીધો છે આપણો તેને ઝીણો રવો તે લઈ લીધેલો છે 1 વાટકો। તેમાં હું 2 ચમચી જેટલું સૂકું ટોપરું અને કાજુ એડ કરી દઈશ। મોણ માટે મેં 2 ટેબલ સ્પૂન ઘી લઈ લીધેલું છે। હવે હું અહીંયા અડધો વાટકો જેટલું દૂધ એડ કરું છું। તેમાં હું 3-4 ચમચી જેટલી ખાંડ એડ કરી દઈશ। ખાંડને આપણે મેલ્ટ નથી કરવાની, એમનેમ જ રહેવા દેવાની છે। તો બરોબર આપણે આ મિક્સ કરી લઈશું। જો તમને ઇલાયચી ફ્લેવર પસંદ હોય તો તમે તે પણ યુઝ કરી શકો છો। હવે જે આપણે દૂધ અને ખાંડનું જે મિશ્રણ રેડી કર્યું હતું તેમાં આપણે દૂધમાં એડ કરતા જઈશું। હવે મારો લોટ પરફેક્ટ રીતે એવો રેડી થઈ ગયો છે। મેં તેને 2 ભાગમાં ડિવાઈડ કરી લીધેલો છે। તમને જેવો શેપ પસંદ હોય એ પ્રમાણે શેપ કરી લો। હું અહીંયા ગોળ ભાગમાં ડિવાઈડ કરું છું। મેં મારા અહીંયા બધા જ બિસ્કિટ બનાવીને રેડી કરી લીધેલા છે। આપણે તેને 10 મિનિટનો રેસ્ટ આપી દેવાનો છે। તેલને આપણે મીડિયમ જ ગરમ કરવાનું છે। તેલ હવે મીડિયમ ગરમ થઈ ગયું છે। હવે આપણે તેમાં બિસ્કિટ ઉમેરી દઈશું। આપણે બિસ્કિટને વચ્ચે વચ્ચે પલટાવતા રહીશું। હવે આપણા બિસ્કિટ ફ્રાય થઈ ગયા છે, તેને આપણે બહાર કાઢી લઈશું। તમે પણ એકવાર આ રેસીપી જરૂર ટ્રાય કરજો। જો તમને મારી આ રેસીપી ગમી હોય તેને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા।